હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ વિડીયો. તો સ્વાગત છે આજના તમારા નવા વિડીયો નવા બ્લોગમાં. તો આજે અમે કાલ રાતે નાસિકમાં સ્ટે લીધો હતો અને અહીંથી આજે અમે જવાના છીએ ત્રંબકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો અત્યારે અહીંથી કરીબન કાંઈક નાસિકથી કાંઈક 1.5-2 કલાકનો કંઈક રસ્તો છે. અહીંથી સીધા અમે ત્રંબકેશ્વર જાય છીએ. એનું અમે ઓનલાઈન બુકિંગ કરી લીધી છે, જે તમે એની વેબસાઇટમાંથી કરી શકો છો. એ અમે કાલ સાંજે જ કરી લીધું હતું, કારણ કે ત્યાં તો પણ મારા ખ્યાલથી 1-1.5 કલાક તો દર્શનમાં લાઈનમાં થઈ જાય છે. જો તમારા પાસે પાસ ન હોય તો 5 કલાકની લાઈન હોય, બધા એવું કહે છે અહીંયા. તો એ તો અમે કરી લીધું છે. હવે અહીંથી અમે ચેકઆઉટ કરીએ રૂમની. હોટલની વાત કરી તો જો આ બધી હાલત આવી છે કંઈક અત્યારે. બધી અસ્તવ્યસ્ત હોટલ પડી છે આખી, કારણ કે રૂમ અહીંયા બધા આવ્યા હોય એટલે રાતે તહેસ મહેસ કરી નાખી સૂતા હોય. એટલે હવે સીધા જાય, અહીંયા જો અમારો સામાન લગેજ ને બધું પેક થઈ ગયું છે. હવે સીધા જાય નીચે ગાડીમાં સામાન લોડ કરીને નીકળીએ અહીંથી. અત્યારે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ અહીંથી. તે નાસિક સિટીમાં છીએ અમે. અહીંથી ત્રંબકેશ્વર છે 26 કિલોમીટર ને 42 મિનિટનો બતાવે છે અને 11:30નો અરાઇવલ છે, એટલે 11:30 વાગે આપણે પહોંચી જશું. હવે અહીંથી કરીબન 1 કલાક જેવો રસ્તો છે. કલાક જેવો રસ્તો છે. વરસાદ અહીંયા ભૂખા કાઢે છે. વરસાદ જુઓ તમે. આખી ટ્રીપમાં અમને વરસાદ તો ભેગો ને ભેગો હતો અમારી. ચલો લાસ્ટ ડે હે. અત્યારે કાંઈક સિગ્નલ ઉપર છીએ. અત્યારે સિગ્નલમાં પણ ટ્રાફિક છે સવારે. Looking from outside? What are you saying? Looking from inside? No. Looking from inside and looking for outside. Looking for outside. I have speak looking. First to check your English, then speak. What you say? Check your grammar. I already checked my grammar. You can't understand. What can I do? So nothing. આવી ગયો. You can't understand the proper English. What can I do? Nothing. What is meaning by that? મિલનભાઈ ક્યાં પહોંચ્યા હવે? આજે પહોંચવા જાય હવે આપણે 3 કિલોમીટર છે. ઓકે, સામે નજારો દેખાડો એક વખત જો આમ. જોઈ લ્યો બધા નજારો. કેવો છે? એક નંબર નો ભાઈ. બાકી કેમેરામાંથી તમને એટલું નહીં, બાકી અમે રિયલમાં તો આખું આમ જોવાની જ મજા લાગે. ઓકે, એવું હોય આમ જો. અત્યારે અહીંયા પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને પાર્કિંગમાં અમે ગાડી રાખી દીધી છે. અને આમાંથી એટલામાં જ ક્યાંક મંદિર છે. અહીંથી બસ યાર. અત્યારે
ફાઇનલી જે અમે મંદિર બાજુ હાલવા માંડ્યા છીએ અને અમારી સામે જ મંદિર છે. તમે હમણાં દેખાડું, મસ્તનું મંદિર છે, આખું બ્લેક કલરનું અને ફરતી બાજુ પર્વતથી ઘેરાયેલું મંદિર છે. ત્રંબકેશ્વર મંદિર એવું સુંદર છે ને કે તમે જોતા જોતા તમે થાકી જાઓ. એક નંબરનું મંદિર છે આ. અત્યારે પૂજા માટેનું પણ આ ફૂલને એવું પણ લઈ લીધું છે અને અહીંયા મંદિરની બાજુમાં જ અમે લીધેલું છે. તો અમારી પાસે ઓનલાઈન ટિકિટ છે એટલે સીધા અહીં સ્કેન કરાવી. મહાદેવ 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 અત્યારે ફાઇનલી હે ને મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ જો મંદિર અને અહીંયા લાઈન છે, આવડી લાઈન છે. વીઆઈપી પાસ કઢાવ્યા હતા તોય આવડી લાઈન છે. ઓલી તો તમે વિચારી શકો કે કેવડી લાઈન હશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંદિર છે એક નંબરનું, મસ્તનું મંદિર છે આ. काशी विश्वनाथचे पुजारी नारायण महादेव.
તો ફાઇનલી હવે અમે અત્યારે દર્શન કરી લીધા છે અને બધા જો હવે મંદિરની બહાર નીકળી છે અને જોઈ શકો છો તો અહીંયા મંદિરમાંથી પાછા આવી ગયા છીએ અને હવે ચપ્પલ ને બધું અમારું લેવાનું છે લઈ લઈ અહીંથી એન્ટ્રી ને એક્ઝિટ નો બે ગેટ એક જ છે દર્શન થઈ ગયા બહુ મસ્તના અને બહુ મજા આવી ગઈ અને બહુ આનંદ આવી ગયો કે દર્શન એવા સારા એવા થઈ ગયા અને શું થયું મજા આવી અરે બહુ થઈ ગયા ને દર્શન મોજે મોજ મજા આવી ગઈ ને આ મોબાઈલ વાળા બંબુ આગળથી મોબાઈલ વયો ગયો અમારો ગાયબ થઈ ગયો પોલીસ વાળાએ પકડી લીધો એના મોબાઈલ થી વિડીયો બનાવતો હતો ને તો પોલીસ વાળાએ પકડી લીધો કાન થઈ ગયું હતું અમારે કાંઈ વાંધો નહીં આપી દીધો છોકરો સમજી હાલો ક્યાં બોલ રહ્યા હતા અંકલ આપ બોલો तो सही है आप बोले एक डलिया ले लो और कंस्ट्रक्शन में क्या कुछ क्या छठा पोस्टर निकला आप बोलो यूट्यूब में आओगे आप फेमस हो जाओगे अरे सच बोल रहा हूँ मैं मजाक नहीं कर रहा हूँ यूट्यूब चैनल है हमारा અત્યારે ફાઇનલી અમે પાર્કિંગ બાજુ આવી ગયા છીએ અને રસ્તામાં જો અમે શાક બકાલું લઈ લીધું કારણ કે હવે ગિરનારી ખીચડી બનાવવાનું નક્કી કરી છે આજે રાહુલભાઈના હાથમાં છાશ છે આ અમારા દેવભાઈના હાથમાં હે ને બકાલું છે જો બધું કમ્પ્લીટ કરીને હવે બધા ગિરનારી ખીચડી કે બધા ખાવી છે અને અહીંયા ફાઇનલી ગાડી પાસે પહોંચી ગયા છીએ અને હવે સીધા ગાડીમાં જઈને વ્લોગ બનાવ્યો કારણ કે વરસાદ છે કાંઈ બનતું નથી હવે ભાઈ હવે ક્યાં જાય છે આપણે અહીંથી હરિહરગઢ ફોર્ટ જાય છે 10 કિલોમીટર છે તો આપણે જ્યાંથી હરિહરગઢ ફોર્ટ જવાના છીએ બાજુની અંદર આપણે છે ને ગોઠવશું બરાબર શું ગોઠવશો આ બનાવવામાં ચોખવટ કરો તમે એમ બોલો માં ખીચડી કંઈક બનાવી છે ને કંઈક તમારે ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી હા હા વાહ વરસાદનો જોર ભાઈ પાછો ચાલુ થઈ ગયો આ તમે કઈક ડર નક્કી કરો ને વરસાદ ચાલુ થઈ જાય શું યાર હવે આ અમારા ધારા ભાભી હે ને એ ફોર્ટ ચડવાના હે ચડશો ને નહીં હું ચડતા જ હોઈશ બધા કેમ ચડે છે એમ નો હાલે હા આ ટ્રેક કરવો પડે તમારે નહીં હવે એટલી શક્તિ નથી આ 10 તે ફૈરા હું નિંદાર જ કરી તમે હવે બીજી વાર આવશો અહીંયા પાછા લઈ આવજો ઓલા વર્ષે જ ચડશો એટલે નવરાઈ એમાં હું હર વખત અહીંયા લેતા આવી તમને તઈ જો અહીંયા સાપ ગામ આગળ ઇધર અહીંયા સાપ તમને જોવા મળી શકે છે તો જા ભાઈ દોડી દોડીને જાય છે બાકા ચીકી બોલાવા બાકા ચીકી બોલાવો બોલો બાકા ચીકી બાકા હાલો હરિહર ફોર્ટે મળીએ તમને